નમસ્તે મિત્રો. તારીખ 11/6/2024 એટલે કે આજના કરંટ અફેર્સ. મોદી અને મોદીના મંત્રીમંડળની રચના થઈ ગઈ. હવે આ મોદી 3.0ના મંત્રીમંડળમાં કયા કયા મંત્રાલય ભાજપે પોતાની પાસે રાખ્યા, કયા કયા મંત્રાલય જે ગઠબંધનની સરકાર હતી છે એના કારણે કયા મંત્રાલય બીજા પાર્ટી અથવા તો પક્ષને આપવામાં આવ્યા. તો પહેલું, ભાજપે ગૃહ, સંરક્ષણ અને નાણાં સહિતના તમામ મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટી, ઉડ્ડયન ખાતું, જદયુને પંચાયતી રાજ અને જેડીએસને ભારે ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું. અગત્યના કયા કયા ખાતાઓ છે? તો અગત્યના જે ખાતાઓ છે એમાં આ 6 ખાતાઓ છે, એ યાદ રાખજો. આ પ્રશ્નો આવી શકે એવા છે. એક તો પહેલું છે અમિત શાહનું ગૃહ ખાતું અને સહકારિતા વિભાગ. જેપી નડ્ડા આરોગ્ય, પરિવાર કલ્યાણ અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રાલય. એસ જયશંકરને એસઇટીસ વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું. મનસુખભાઈ માંડવિયા શ્રમ અને રોજગાર અને યુવા ખેલ મંત્રાલય. સી આર પાટીલ જલશક્તિ મંત્રાલય. નીમુબેન બાંભણિયાને અન્ન વિતરણ અને ગ્રાહક બાબતો. એના સિવાય બી ઘણા બધા મંત્રાલયોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે તમારે સ્ક્રીનશોટ લઈને રાખવો હોય એ રીતે રાખી લેજો. જેમાં આપણે પહેલેથી જોઈ લઈએ કે કયા કયા મંત્રાલય કોને કોને છે. તો રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય, નીતિન ગડકરીને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, મનોહરલાલ ખટ્ટર આવાસ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી, ગજેન્દ્રસિંહ શેખાવત સાંસ્કૃતિક મંત્રી અને પ્રવાસન મંત્રી, લલ્લનસિંહ પંચાયતી રાજ, જે પંચાયતી રાજ, મત્સ્યપાલન અને પશુપાલન, એચડી કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી, સર્બાનંદ સોનોવાલ બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી, ગિરિરાજસિંહ કાપડ મંત્રી, અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રી, જુઅલ ઓરામ આદિજાતિ બાબતોના મંત્રી, નિર્મલા સીતારમણ ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી કોર્પોરેટ બાબતોના મંત્રી, પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ડૉક્ટર વિરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, અશ્વિની વૈષ્ણવ આ રેલવે મંત્રાલય અને માહિતી પ્રસારણ અને આઈટી ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય, કિરણ રિજિજુ સંસદીય બાબતો લઘુમતી બાબતોના મંત્રી, જી કિશન રેડ્ડી કોલસા મંત્રી અને ખાણ મંત્રી. બીજા અગત્યના ખાતાઓ છે જેમાં શિવરાજસિંહ ચૌહાણને કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી એજ્યુકેશન મિનિસ્ટ્રી, રામમોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયા જેમને સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર, પૂર્વોત્તર એટલે કે જે આ નોર્થ ઇસ્ટના જે છે એના વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા, ચિરાગ પાસવાન ફૂડ પ્રોસેસિંગ મંત્રી, જીતન રામ માંઝી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી એટલે કે એમએસએમઈના મંત્રી જીતન રામ માંઝી, પ્રહલાદ જોશી ઉપભોક્તા ખાદ્યાન્ન રિન્યુએબલ એનર્જી, જ્યાં સોલર એનર્જી છે પછી એ બીજી બધી જે એનર્જી હોય એને રિન્યુએબલ એનર્જી કહેવાય. સોલર, બાયોગેસ આ બધા રિન્યુએબલ એનર્જીમાં આવે, જેનું ફરીથી ઉર્જાનું ઉત્પાદન થઈ શકે. જેમ કે કોલસો હોય એનું ફરીથી ઉત્પાદન ના થાય, એકવાર વપરાઈ જાય પછી એનો ધીરે ધીરે નાશ થતો હોય એ જે તે વસ્તુઓનો. પણ રિન્યુએબલ એનર્જી એવી હોય જેનો ફરીથી તમે એ વર્ષો સુધી ચાલતી હોય. ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી. હવે આગળનો મુદ્દો છે કે પીએમ આવાસ યોજના હેઠળ નવા 3 કરોડ ઘરનું નિર્માણ કરાશે. આદિત્ય L1 સૂર્યની સપાટી કરતાં તોફાનોને કેમેરામાં ઝડપવામાં આવ્યું. આદિત્ય L1 જે ઇસરો દ્વારા છોડવામાં આવ્યું તો એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. ઇસરોએ પોતાના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ને સપ્ટેમ્બર 2023માં લોન્ચ કર્યું હતું, જે 127 દિવસની સફર બાદ જાન્યુઆરીમાં પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના દૂર લેંગ્રેજિયન પોઈન્ટ પર પહોંચ્યું. લેંગ્રેજિયન પોઈન્ટ એટલે કે એવો પોઈન્ટ કે જે આ સૂર્ય અને આ પૃથ્વીની વચ્ચે આ L1 હોય. એટલે એમાં કેવું હોય કે સૂર્ય જ્યારે એનું ગુરુત્વાકર્ષણ બળ હોય એ ખેંચતું હોય પોતાની તરફ, અને જેટલું એની નજીક જે કોઈ બી વસ્તુ પદાર્થ નજીક જાય એમ ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચતું હોય, અને પૃથ્વીનું બી ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ એને ખેંચતું હોય. અને એ એવા પોઈન્ટે એને મૂકવામાં આવે જે બંનેને આ વસ્તુ ખેંચતી હોય, એટલે એ જગ્યા ઉપર એક સ્થિર અથવા એ રીતે સ્ટેબલ રહી શકે અને એ પૃથ્વીની પરિભ્રમણ કરી શકે એ રીતે. કારણ કે સૂર્યની નજીક જ્યારે બી જોન કેપ્લરે આ લેંગ્રેજિયન પોઈન્ટનો એ વસ્તુ શોધવી હતી, લેંગ્રેજિયન પોઈન્ટની, જેમાં એને કીધું હતું કે સૂર્યની જ્યારે બી કોઈ વસ્તુ નજીક જાય ત્યારે સૂર્ય પોતાની તરફ એને ખેંચે છે, પરંતુ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ બી
ગ્રહ જ્યારે કે કોઈ બી પદાર્થ જ્યારે સૂર્યની નજીક ત્યારે એની આજુબાજુમાં ઝડપથી પરિભ્રમણ કરે, એટલે કે જ્યારે સૂર્યની નજીક જે બી ગ્રહ હશે એ એનું જે પરિભ્રમણ કરવાનો છે, જેમ કે પૃથ્વીનો 365 છે, બુધ અને શુક્રનો એનાથી ઓછા દિવસોમાં સૂર્યની પરિભ્રમણ કરી દે છે. એના કારણે એ પરિભ્રમણ જે થતું હોય એ એકદમ ઝડપથી થાય અને એનું ગુરુત્વાકર્ષણ બંને એકબીજાને ખેંચતા હોય. આ ખેંચતું હોય અને આ ખેંચતું હોય, અને એવા સ્ટેબલ પોઈન્ટ ઉપર, એ લેગ્રેજિયન પોઈન્ટ ઉપર આ આદિત્ય L1, એવા L2, L1, L2 એ દરેક અલગ અલગ પ્રકારના જે લોન્ચ કરવામાં આવતા હોય છે. ગોફ અને કેટરીના પ્રથમ મહિલા યુગલ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા. પેરિસમાં રમાયેલી ફ્રેન્ચ ઓપન, આ યાદ રાખજો, ફ્રેન્ચ ઓપન છે, એમાં ગોફ અને કેટરીનાએ પ્રથમ યુગલ એટલે કે બંને ભેગા થઈ ગ્રાન્ડ સ્લેમ જીત્યા. ફ્રેન્ચ ઓપનમાં ટેનિસ ટુર્નામેન્ટમાં કેટરીના સિનિયાકોવા અને કોકો ગોફ પોતાનો પ્રથમ મહિલા યુગલ ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીત્યા. ગોફ એ અમેરિકાની છે અને કેટરીના સિનિયાકોવા એ ચેક ગણરાજ્યની છે. હવે એક જમીનકાંડ થયો છે, ડુમસ જમીનકાંડ. તો એનો એટલા માટે અહીંયા મૂકવામાં આવ્યો છે કે એમાં અમુક મુદ્દાઓ છે જે ધ્યાને રાખવા જેવા છે, જે કામમાં આવી શકે એવા છે, કે કયા કયા નિયમો અને કયા કયા કાયદા છે. ડુમસની જે જમીન, એમાં આયુષ ઓકે આ જમીનકાંડમાં એમનું નામ બોલાય છે, જેમાં એમના ઉપર એમણે શું કર્યું કે જે જમીન સન 1948-49 સરકાર હેઠળ સરકારી પડતર તરીકે મહેસૂલીમાં રેકર્ડમાંથી એ નોંધ નંબર 582 ગણોતિયા તરીકે કૃષ્ણલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું. અને એ જ્યારે એમાં એવો નિયમ હોય છે કે કોઈ બી સરકારી પડતરમાં ગણોતિયો હોઈ ના શકે, પરંતુ આમને શું કર્યું કે આમનું નામ દાખલ કરી દીધું આ નોંધ નંબરથી. પરંતુ નિયમ મુજબ પડતરમાં કોઈ ગણોતિયો ના હોઈ શકે. અને આના કારણે એમના ઉપર શું થયું કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1969ના નિયમ 4(1) એ હેઠળ સસ્પેન્શન હેઠળ અન્ય જિલ્લામાં મૂકવામાં આવેલ છે. એની તપાસ ચાલી રહી છે કે એ શું ચાલી રહ્યું છે એ બાબતે. ઓકે, એટલે આ નિયમો આ એટલા માટે રાખ્યું છે કે આ અગત્યના અમુક નિયમો અને કાયદાઓ છે એટલા માટે. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો.